સામાન્ય ગામડાનો યુવક જે લોકોને હસાવવાનો શોખ રાખતો હતો, જેના સપના મોટા હતા પણ ખિસ્સામાં પૈસા ખૂબ જ ઓછા હતા. આજે એ જ માણસ ગુજરાત જ નહીં પણ આખા ભારતના લાખો લોકોના દિલમાં રાજ કરે છે. હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ મહેન્દ્રસિંહ વામૈયા એટલે કે આપણા સૌના પ્રિય ફુમતાજીની. પણ સૌથી મોટો સવાલ એ છે કે આખરે ફુમતાજી આજે કેટલા કરોડના માલિક છે? શું તેમની કમાણી માત્ર યુટ્યુબમાંથી જ થાય છે કે પછી સોંગ, શો અને બ્રાન્ડ પ્રમોશનમાંથી પણ? અને મિત્રો, વિડીયોના અંતમાં હું તમને એક એવી વાત જણાવવાનો છું જે કદાચ તમે પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. ફુમતાજીએ પોતાની પહેલી મોટી કમાણીમાંથી શું ખરીદ્યું હતું? તો વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોતા રહેજો. મિત્રો, આજે આપણે જે ફુમતાજીને હસતા અને લોકોને હસાવતા જોઈએ છીએ, તેમની સફર એટલી સરળ નહોતી. સામાન્ય પરિવાર, સામાન્ય જીવન અને મોટી મોટી જવાબદારીઓ, પણ એક વસ્તુ તેમની પાસે ભરપૂર હતી અને એ હતી મહેનત કરવાની જીત. મિત્રો, ઘણા લોકો સફળતાની ચમક જુએ છે પણ સફળતા પાછળનો સંઘર્ષ નથી જોતા. કેટલીક રાતો એવી હોય છે જ્યારે માણસને પોતાને જ વિશ્વાસ અપાવવો પડે કે એક દિવસ બધું બદલાઈ જશે, અને ફુમતાજીએ પણ એ જ કર્યું. ધીમે ધીમે એક એક પગલું આગળ વધાર્યું અને આજે તેમનું નામ લાખો લોકોમાં જોવા મળે છે. મિત્રો, જ્યારે એસબી હિન્દુસ્તાની કોમેડી વિડીયો વાયરલ થવા લાગ્યા ત્યારે લોકો ફુમતાજીના અભિનયના દીવાના બની ગયા. તેમની બોલવાનો અંદાજ, તેમની કોમેડી અને તેમની દેશી સ્ટાઇલ લોકોના દિલમાં સીધી ઉતરી ગઈ. આજે સોશિયલ મીડિયા પર તેમના લાખોમાં ચાહકો છે અને દરેક નવા વિડીયોની આતુરતાથી બધા લોકો રાહ જોતા હોય છે. પણ મિત્રો, શું તમને ખબર છે કે ફુમતાજી માત્ર કોમેડિયન જ નથી પણ તેઓ ગીતો પણ બનાવે છે અને તેમના ઘણા સોંગ લોકોને ખૂબ જ પસંદ આવે છે. એટલે જ તેમની કમાણીના રસ્તા પણ ઘણા છે: યુટ્યુબ રેવન્યુ, કોમેડી શો, સોંગ અને સોશિયલ મીડિયા પ્રમોશન અને બીજા ઘણા બધા પ્રોજેક્ટ પણ. હવે વાત કરીએ એ સવાલની જેનો જવાબ જાણવા માટે કદાચ તમે આ વિડીયો જોઈ રહ્યા છો કે આખરે ફુમતાજી આજે કેટલા કરોડના માલિક છે. તો મિત્રો, વિવિધ મીડિયા રિપોર્ટ્સ અનુસાર અને સોશિયલ મીડિયા અંદાજો મુજબ તેમની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીએ તો ફુમતાજીની કુલ સંપત્તિ આજે 1 કરોડથી 2 કરોડ રૂપિયા વચ્ચે હોવાનું માનવામાં આવે છે. જોકે આ આંકડો સત્તાવાર નથી, કારણ કે ફુમતાજીએ પોતે ક્યારેય પોતાની સંપત્તિ જાહેર કરી નથી. પણ મિત્રો, એક વાત ચોક્કસ છે કે આજે તેઓ પોતાની મહેનતના દમ પર ખૂબ સારી આવક મેળવી રહ્યા છે અને લાખો લોકો માટે પ્રેરણા બની ગયા છે. સફળતા મળ્યા પછી પણ લોકો બદલાઈ જાય છે, પણ લોકો કહે છે કે ફુમતાજી આજે પણ પોતાના ચાહકો સાથે એટલા જ પ્રેમથી મળે છે જેટલા પહેલાં મળતા હતા. અને કદાચ એ જ કારણ છે કે લોકો તેમને માત્ર એક આર્ટિસ્ટ તરીકે નહીં પણ પોતાના માણસ તરીકે જુએ છે. મિત્રો, જિંદગીમાં પૈસા કમાવા મહત્ત્વના છે પણ લોકોના દિલ જીતવા એનાથી પણ વધારે મહત્ત્વના છે. એનાથી પણ વધારે મહત્ત્વનું છે અને ફુમતાજીએ બંને વસ્તુ મેળવી લીધી. વાત કરીએ વિડીયોના શરૂઆતમાં પૂછેલા એ સવાલની કે ફુમતાજીએ પોતાની પહેલી મોટી કમાણી ક્યાં ખર્ચી હતી. તો મિત્રો, લોકો કહે છે કે પહેલી કમાણી મળ્યા પછી તેમણે સૌથી પહેલાં પોતાના પરિવારની આર્થિક જરૂરિયાતો પૂરી કરવાની વિચારધારણા કરી હતી, કારણ કે તેમના પરિવાર માટે હંમેશા તેઓ પ્રથમ રહ્યા છે. અને કદાચ આ જ કારણ છે કે આજે સફળતા મળ્યા પછી પણ તેઓ જમીન સાથે જોડાયેલા રહે છે. તો મિત્રો, ફુમતાજીની આ સફર વિશે તમારું શું કહેવું છે અને તમને શું લાગે છે સફળતા માટે સૌથી જરૂરી વસ્તુ શું છે, હાર્ડવર્ક કે પછી ટેલેન્ટ? તમારો જવાબ કોમેન્ટમાં જરૂરથી લખજો. અને જો તમે ફુમતાજીના સાચા ફેન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દો એ મિત્રોને જે પણ ફુમતાજીના ફેન છે. મળીશું આવા જ એક નવા રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.